અક્ષતભાઈ વ્યાસ, પ્રમુખ ધી કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગર. બોગસ બિલિંગ અને ભૂતિયા જીએસટી નંબરો અટકાવવા માટે થઈને કેન્દ્ર સરકારે દરેક જીએસટી નંબર લેનાર માટે થઈને આધાર ઓથેન્ટિફિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન કમ્પલસરી કરેલ હતું. આ 3-3.5 વર્ષ પહેલાં થયેલું હતું અને ત્યારથી આપણે જામનગરનું બાયોમેટ્રિક થતું હતું જુનાગઢ. એટલે જામનગરમાં જે કોઈ પણ વેપારી, સાચા વેપારી પણ નંબર લેવા માટે, જીએસટી નંબર માટે અરજી કરે તો એને જુનાગઢ ધક્કો ખાવો પડતો હતો પોતાનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે. ગુજરાત સરકારે આપણા સાંસદ સભ્ય, ધારાસભ્ય, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અમારા એસોસિએશન એ દરેકનો અવાજ સાંભળી અને જામનગર ખાતે બાયોમેટ્રિક થઈ શકે એવી હંગામી સુવિધા ઉપસ્થિત કરેલ છે, જેથી અનેક વેપારીઓને ફાયદો થશે. લોકોને ધંધો ચાલુ કરવા માટે થઈને જુનાગઢ ધક્કા ખાવા અટકશે. આનાથી સમય અને પૈસાનો વ્યય પણ અટકશે. આભાર. મારું નામ પનવ વ્યાસ છે. જીએસટી હમણાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જામનગરમાં જ થઈ ગયું છે, તો એનાથી આપણે લોકોને ઘણો બધો ફાયદો થવાનો જ છે. જુનાગઢના ધક્કા પણ બચી જવાના છે, વેપારીઓને પણ ઘણો ફાયદો થવાનો છે અને લોકલ માણસોને પણ આનાથી ઘણો ફાયદો થશે. મારું નામ હાર્દિક વ્યાસ છે, શર્માજી છે. જીએસટી બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન જામનગરમાં શરૂ કરાયું, તેથી દરેક વેપારીઓને ખૂબ જ ફાયદો થયો છે અને તે લોકોને સમય અને ધક્કા બચી જશે. જામનગર જે બાયોમેટ્રિક્સનું યુનિટ ખોલવામાં આવ્યું તેનાથી ખૂબ જ ફાયદા થયા છે દરેક વેપારીઓને અને જુનાગઢ સુધી જવાના ધક્કા બચી ગયા છે. તે બદલ ખૂબ ખૂબ આભાર.